ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની. હવે ઘઉંની આપણી ઉપજની આ વર્ષની નવી સિઝન જ્યારથી શરૂ થઈ એટલે કે નવા ઘઉં બજારમાં આવવા માંડ્યા એને લગભગ આપણે હવે 1 મહિના જેટલો સમય વીતી ગયેલો સમજવો જોઈએ, કારણ કે ગયા મહિનામાં 12-13 તારીખથી નવા ઘઉંની આવકો શરૂ થઈ ગઈ હતી. પણ નવા ઘઉંની આવકોની સાથે સાથે જો બજાર એકદમ નીચલા દરજ્જેથી શરૂ થયું હતું અને એ જે નીચલા દરજ્જેથી શરૂ થયેલું બજાર હતું એ બજાર એકંદર આપણા માટે ચિંતાજનક સ્થિતિ હતી. હવે એ આપણી ચિંતાજનક સ્થિતિમાં સરકારે થોડો સહયોગ આપવાનો નિર્ણય કર્યો અને સરકારે જે નિર્ણય કર્યો એ નિર્ણય એટલે ઘઉંના સંગ્રાહકો હોય કે ઘઉંના ઉદ્યોગ સાથે જોડાયેલી ઔદ્યોગિક લોબી હોય, આ દરેકના ઉપર જે કાંઈ સ્ટોક લિમિટ પાછળના સમયે સરકારે લગાડેલી હતી એ સ્ટોક લિમિટને સરકારે સંપૂર્ણપણે અત્યારે ખતમ કરી નાખી છે. એટલે સ્ટોક લિમિટનો મુદ્દો અત્યારે બજારમાં નથી નડતો અને એની અસર થોડી ઘણી બજારમાં બની હોઈ શકે. સાથે સાથે આપણી જે કાંઈ ઘઉંની ક્વોલિટી પાછળના સમયમાં આવતી હતી એ ક્વોલિટીમાં પણ એકંદર સુધારો જ્યારે બની રહ્યો છે ત્યારે બજારમાં થોડો સુધારાનો માહોલ અવશ્ય તૈયાર થઈ રહ્યો છે. પણ સુધારાનો જે માહોલ બજારમાં તૈયાર થઈ રહ્યો છે એ માહોલમાં કેટલો સુધારો આપણે ગણવો જોઈએ અને આવનારા સમયમાં એકંદર સુધારો ક્યાં સુધી પહોંચી શકે, આ અગત્યના મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ઘઉં સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા ઘઉંના બજારમાં સામાન્ય રૂપમાં જે કાંઈ સુધારાની શરૂઆત થઈ એ સુધારાની શરૂઆતની સાથે જોડાયેલા કારણો અને હવે આવનારા સમયમાં આપણા ઘઉંના બજારમાં એકંદર સુધારો વધારો કેટલો બની શકે એ મુદ્દાઓની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવોની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 13 ફેબ્રુઆરી 2026 અને વાર છે શુક્રવાર. શુક્રવારનો દિવસ છે એટલે આપણા દરેકે દરેક માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે. પણ આપણે જ્યારે આ ચર્ચા કરીએ છીએ અને આ એપિસોડ આપની સામે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને તેથી આજના દિવસની બજાર સ્થિતિ અને ભાવોનો લેવલ આપણા સુધી ન હોય, પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે ગઈકાલે 12 ફેબ્રુઆરી અને ત્યાર પહેલાનો દિવસ એટલે 11 ફેબ્રુઆરી, 2 દિવસ દરમિયાન બજારમાં ભાવોનું લેવલ શું બન્યું. તો બજારમાં નીચલા દરજ્જાનું જે કાંઈ લેવલ એટલે કે બોટમ જે છે એ બોટમ હજી સુધરતી નથી. આપણા નવા ઘઉં પણ જે નવા આવી રહ્યા છે એ ઘઉંની નબળી ક્વોલિટીનો જથ્થો જે બજારમાં આવી રહ્યો છે એ જથ્થાના ભાવની શરૂઆત 20 કિલોના હિસાબથી થાય છે 465 રૂપિયા કે 470 રૂપિયાથી અને એ જ પ્રમાણે પાછળના દિવસોમાં પણ થતું હતું. એટલે કે ગયા અઠવાડિયામાં પણ આ જ ભાવથી નીચેના લેવલેથી શરૂઆત થતી હતી. એટલે નીચેનું જે ભાવનું લેવલ છે એમાં બહુ ફરક નથી પડ્યો. પણ ક્વોલિટીના હિસાબથી આપણે જોઈએ તો હવે અત્યારે છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી આપણે જેને કહીએ કે સુપર બેસ્ટ જેને કહેતા હોઈએ આપણે, આ પ્રકારની ક્વોલિટીઓની આવકો જે બજારમાં થવા માંડી છે એ આવકો અને એ ક્વોલિટીના ભાવોનું લેવલ 650 રૂપિયા સુધી જે પહોંચી ગયું છે. ખાસ કરીને આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં ખાવા માટેની પ્રતિષ્ઠિત જાત જે ટુકડા ઘઉં આપણે કહીએ છીએ એ ટુકડા ઘઉંની સારામાં સારી પાકીને તૈયાર થયેલી ક્વોલિટીના ભાવનું લેવલ 650 રૂપિયા સુધી ગઈકાલે અને પરમ દિવસે આપણને જોવા મળ્યું. એટલે કે સારી ક્વોલિટીના ભાવોનું લેવલ થોડું ઉપર પહોંચ્યું છે. હવે એવરેજ ભાવ જોવાનો આપણે પ્રયાસ કરીએ તો નીચેનો દરજ્જો એટલે લગભગ 470 રૂપિયા અને ઉપરનો દરજ્જો એટલે 650 રૂપિયા. એટલે એવરેજ ભાવનું લેવલ એટલે લગભગ 525 રૂપિયાથી લઈ અને 600 રૂપિયાની વચ્ચે આપણા મોટા ભાગના ઘઉં આ દિવસોમાં એટલે કે ગઈકાલ અને પરમ દિવસના દિવસે આપણે બજારમાં વેચાતા જોયા. હવે ભાવોનું આ જે લેવલ છે આ લેવલ એટલે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ગયા વર્ષની સરખામણીમાં સિઝનની શરૂઆતના હિસાબથી કોઈ પણ સુધારો બજારમાં નથી. પણ એકંદર પાછળના દિવસોમાં ક્વોલિટીના કારણે અને ખરીદનારા લોકો જે કોઈ છે એમાં ખાસ કરીને સંગ્રાહકો અને ઘઉં પર જુદી જુદી પ્રક્રિયા કરનારા ઔદ્યોગિક સમૂહો જે કોઈ હોય એમના ઉપર કેન્દ્ર સરકાર તરફથી મુકાયેલી સ્ટોક લિમિટ જે પાછળના સમયની હતી એ સ્ટોક લિમિટ સરકારે જે ઉઠાવી લીધી એના કારણે હવે બજારમાંથી ખરીદનારા લોકો જે કોઈ છે એ
કોઈ પણ પ્રકારના સ્ટોક નિયંત્રણ વિના ખરીદી કરી શકે એવો એક માહોલ સરકારે જ્યારે આપ્યો છે, ત્યારે ખરીદીનો ઉત્સાહ પણ થોડો થોડો બની રહ્યો છે અને ખરીદીનો જે ઉત્સાહ બની રહ્યો છે એની સાથે સાથે આપણા તરફથી ક્વોલિટી પણ સુધરી રહી છે. એટલે સુધરતી ક્વોલિટી અને ગમે તેટલો સ્ટોક સંગ્રહિત રાખી શકે વેપારીઓ એવો સરકાર તરફથી મળેલો એક સહકાર, આ બંને મુદ્દાઓના કારણે બજાર થોડું થોડું સુધારા તરફ જઈ રહ્યું છે. હવે આગળના સમયમાં વિશેષ સુધારો બજારમાં કેટલો બની શકે, તો આ વર્ષની ઘઉંની જે કાંઈ વાવેતરની સ્થિતિ છે, ઉત્પાદનના જે કાંઈ અંદાજો છે એ એકંદર ખૂબ સારા છે. એટલે આપણી જે કાંઈ જરૂરિયાત હોય, રાષ્ટ્રીય વપરાશની જરૂરિયાત, એ રાષ્ટ્રીય વપરાશની જરૂરિયાતમાં ખાસ કોઈ ઘટ પડે એવું અત્યારે હજી લાગી રહ્યું નથી. એટલે એકંદર બજારમાં સુધારાની શક્યતાઓ અને સંભાવનાઓ ક્વોલિટીના હિસાબથી આપણે જોઈએ તો એકંદર બહુ સારી ક્વોલિટી આવતી હોય ને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી આવતી હોય તો એના ભાવો જે છે એ અમુક લેવલ સુધી અવશ્ય પહોંચી શકે, કારણ કે એની ખરીદી કરનારો જે કાંઈ વર્ગ હોય એ વર્ગની પસંદગી હંમેશા જાત અને ક્વોલિટીની રહેતી હોય અને એમને ભાવો સાથે બહુ સંબંધ ન હોય, એટલે એ પ્રકારની ક્વોલિટીના ભાવોમાં એકંદર સારો સુધારો મળી શકે. પણ એવરેજ ક્વોલિટી આપણી જે કાંઈ છે એટલે કે બહુ વધારે પડતી નબળી પણ ન હોય અને સુપર બેસ્ટ કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીના વર્ગમાં ન આવતી હોય, આવી આપણી મધ્યમ ક્વોલિટી ઘઉંની ઉપજ જે કાંઈ છે એના ભાવનો દરજ્જો, એના ભાવની સપાટી એકંદર આ વર્ષમાં આપણને બહુ ઊંચાઈવાળી જોવા ન મળી શકે. અને એમાં પણ અત્યારના જે મુખ્ય સિઝનના સમયગાળાના 3 મહિના આપણે ગણતા હોઈએ કે ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો, તો આ 3 મહિના દરમિયાન કદાચ આપણા ખેડૂત સમુદાય તરફથી સમગ્ર દેશના દરેક બજારોમાં બહુ મોટા જથ્થામાં ઘઉંની આવકો થવા માંડે તો આપણને મીડિયમ દરજ્જાના ઘઉંના ભાવમાં વિશેષ સુધારો ન મળે આટલા સમયગાળા દરમિયાન. અને ત્યાર પછી આવકોના આધારે આપણને સુધારો અવશ્ય મળી શકે. પણ આ વર્ષમાં અત્યારના સમયમાં જે લેવલથી ભાવો ચાલી રહ્યા છે એ લેવલથી ભાવોને આગળ જવા માટે બહુ જાજા ઉત્સાહજનક કારણો હજી નથી ઉભા થયા. આવનારા સમયમાં ઉત્સાહજનક કારણો વિશેષ રૂપમાં ઉપસ્થિત થાય તો વિશેષ સુધારો મળી શકે. અન્યથા આપણી પાસે જે કાંઈ ઉપજ પાકીને આવે છે એ ઉપજને એની ક્વોલિટી અને સાથે સાથે આપણે વેચવા કે સંગ્રહિત રાખવાનો નિર્ણય જ્યારે કરતા હોઈએ ત્યારે કેટલા સમય માટે સંગ્રહિત રાખવાનો નિર્ણય કરીએ છીએ અને સાથે સાથે ક્વોલિટીનો મુદ્દો જે છે એ કે કેટલા સમય સુધી આપણે સારી રીતે એને સાચવી શકીએ છીએ એના આધારે આપણે નિર્ણય કરીએ. મિત્રો, એકંદર આ વર્ષમાં ઘઉંની બજાર સ્થિતિમાં બહુ લાંબો ટૂંકો ફેરફાર થવાની શક્યતાઓ ઓછી છે. ભાવોમાં કોઈ પણ મોટો કડાકો બોલી જવાની કોઈ બાજુથી શક્યતા નથી. અત્યારના જે ભાવોનું લેવલ છે એ લેવલમાં સામાન્ય રૂપમાં કોઈ બજારમાં બહુ મોટો જથ્થો ક્યારેક 1-2 દિવસ દરમિયાન આવી જાય તો થોડી ઘણી નરમી બને, પણ એકંદર ભાવોમાં કાપ મોટો આવી જાય, કડાકો બોલી જાય એવી શક્યતા નથી. સાથે સાથે ખૂબ મોટો ઉછાળો આવી જાય એવી પણ શક્યતા અને સંભાવના બહુ ઓછી છે. ત્યારે સામાન્ય રૂપમાં બજારને ગણી સમજી અને આપણી પાસેની ઉપજ પર આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ઘઉંની વર્તમાન બજાર સ્થિતિ અને સાથે સાથે આવનારા સમયમાં ઉભા થનારા નકારાત્મક કે સકારાત્મક સંજોગોની જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી ઘઉં સંબંધિત ચર્ચા એટલે આપણા ખૂબ વિશાળ ખેડૂત વર્ગને માટે બહુ અગત્યની ચર્ચા મિત્રો. અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.